જનરલ બોર્ડમાં વાહિયાત વાતો, લોકોને ખોટા સપના દેખાડવાનું અને રાજકોટની પ્રજાની ઉપર જેમ બને તેમ કેમ ખોટી રીતે હેરાન કરવા થાય એ આયોજન છે. દાખલા તરીકે રહેણાંકના મકાન બીઓટીના ધોરણે આપ્યા, એ તો મોટી નુકસાની છે. 14 જેટલી નવી યોજનાઓ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને મૂકી, એમાં 7 યોજના પીપીપીના ધોરણે છે. આ પણ ખરાબ છે. રાજકોટના જનરલ બોર્ડમાં જે ગરિમા જળવાય એ જળવાતી નથી. બંધારણનું બીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ બંધારણ જનરલ બોર્ડ ચાલતું નથી. વિપક્ષના નેતા હોય કે સભ્યો એને બોલવાનો અધિકાર છે, એ બોલવા દેવામાં આવતા નથી. રાજકોટના બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા ભાજપના મેયર હોય, કમિશનર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે કોર્પોરેટર અને એના સગાવાલા, આ બધાને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દીધી છે. એની ચર્ચા જનરલ બોર્ડમાં ન થાય એના માટે મને બોલવા દેવામાં આવતો નથી. અને એટલા માટે જ મારે જનરલ બોર્ડમાં આપની સમક્ષ વચ્ચેથી ઊભા થઈને મારે પણ જનરલ બોર્ડના નિયમનું ઉલ્લંઘન કરી અને આપને મારે બંદર બાઇટ આપવી પડી. મને શરમજનક છે. ગઈકાલે રાજકોટના મેયર શ્રી પાસે મેં 20 મિનિટનો સમય માગ્યો હતો વિપક્ષના નેતા તરીકે, પરંતુ મને હા પાડી છેક સુધી હા પાડી. હું છેલ્લી 20 મિનિટ રહી, 15 મિનિટ રહી, ત્યાર પછી 10 મિનિટ રહી, ત્યાં સુધી એમની રાહ જોઈ, ઊંચી આંગળી કરી. તમે બધા જોઈ રહ્યા હતા. મેં ક્યાંય પણ ઉલ્લંઘન નથી કર્યું. જ્યારે ન બોલવા દેવાથી ધરાહાર મારે માઇક લઈ અને આ જનરલ બોર્ડમાં બધી વાતો કરવી પડી. અને એને એટલા માટે ખોટું લાગે, પોતાના હસબન્ડ ખોટું કરતા હોય, ચેરમેન ખોટું કરતા હોય તો લાગે ખોટું, એમાં મારો વિષય નથી. રાજકોટ મહાનગરપાલિકાના નવા નાણાકીય વર્ષ 2026-27નું માનનીય મ્યુનિસિપલ કમિશનરે અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું. સ્ટેન્ડિંગ કમિટીએ આ બજેટને મંજૂરી આપી અને બંધારણની જોગવાઈ મુજબ રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર આજે મારા દ્વારા આ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. 1973થી લઈ અને આજે 2026માં જ્યારે આપણે રાજકોટના શહેરીજનો માટે ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ. માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું, સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે. આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે, આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને અમે કર્યા પણ છે. આજે ગર્વ સાથે કહેવું પડે છે કે રાજકોટ શહેરમાં છેલ્લા 2.5 વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની અમારી આ ટર્મના શાસકો દ્વારા 38 અબજ એટલે કે 3800 કરોડના અંદાજિત ખર્ચે છેલ્લા 2.5 વર્ષની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં અમે સફળતા પ્રાપ્ત કરી છે. પ્રાથમિક સુવિધાઓની સાથે સાથે 18 વોર્ડની અંદર કોમ્યુનિટી હોલ, આરોગ્ય કેન્દ્ર, પાણીનું નવું સેટઅપ. રાજકોટ શહેરની અંદર છેલ્લા 45 વર્ષથી જે પાણીની પાઇપલાઇન હતી, જેમાં ક્યાંક ને ક્યાંક લોકોની ફરિયાદો આવતી હતી કે ગંદા પાણીનું મિશ્રણ થાય છે, એના માટેનું ડીઆઈ પાઇપલાઇન, ડક્ટાઇન એન્ડ આયર પાઇપલાઇનનું નેટવર્ક, ડ્રેનેજનું નેટવર્ક, રોડ, રસ્તા, ગાર્ડન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ડોર ટુ ડોરની સફાઈના કાર્યક્રમો, અનેક કાર્યક્રમો બાંધકામ ક્ષેત્ર દ્વારા અને રાજકોટ મહાનગરપાલિકાની તમામ શાખાઓ દ્વારા અમે સૌ ભાજપના કાર્યકર્તાઓ રાજકોટના નગરજનો માટે અમે કામ કરાવી શક્યા છીએ, જેનો અમને ખુદને ખૂબ આનંદ છે.